પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે સ્તનપાન જાગૃતિ સપ્તાહ. સંપાદન પરેશ મારુ અને પઠન નેહલ ઠક્કર. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થાય છે. આનો હેતુ મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્યતા અને ફાયદાઓથી માહિતગાર કરવાનો છે. ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ, જેથી કરીને માતાના દૂધનું પોષણ મૂલ્ય જળવાઈ રહે અને માતાના શરીરમાં પણ પોષક તત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાઈ રહે છે. શિશુના જન્મ પહેલાના 9 મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શિશુના જન્મ પછીના પહેલા 6 મહિના સુધી અચૂક લેવી જોઈએ, કેમ કે શિશુ જન્મ પછીના શરૂઆતના 6 મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. માતાના દૂધના ફાયદા જોઈએ તો શિશુ માટે શરૂઆતના 6 મહિના માતાનું દૂધ એ જ સંપૂર્ણ આહાર છે. માતાનું દૂધ શિશુને જરૂરી બધા જ પોષક તત્વો પૂરતી માત્રામાં ધરાવતું હોય છે. અન્ય કોઈ દૂધ કે બહારના આહારની સાપેક્ષે માતાનું દૂધ એ શિશુને માટે એકદમ સહજતાથી પચી જતો આહાર છે. બાળકના જન્મ પછી સૌપ્રથમ આવતું દૂધ એ ચીકણું પીળું પ્રવાહી હોય છે. આ દૂધને કોલ્સ્ટ્રમ તરીકે ઓળખાય છે. ઘણી વખત ઘરના વડીલો જૂનવાણી માન્યતાઓને સાચી માની લઈ આ કોલ્સ્ટ્રમને બાળકને પચવામાં ભારે પડશે એવું માની તેને પીવડાવવાની મનાઈ કરે છે. હકીકતે બાળક માટે કોલ્સ્ટ્રમ એ પ્રોટીન, વિટામિન અને રોગપ્રતિકારક દ્રવ્યોનો ખજાનો સાબિત થાય છે. આથી જ માતાનું પહેલું દૂધ બાળકને અવશ્ય પીવડાવવું જોઈએ. માતા શિશુને જન્મ આપ્યા પછીના પહેલા અડધા કલાકથી બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરી શકે છે. માતાના દૂધની બીજી ખાસિયત જોઈએ તો સ્તનમાંથી સ્રાવ થઈ સીધું જ શિશુ દ્વારા ગ્રહણ કરાતું હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની દૂષિતતા ભળી શકતી નથી. વળી આ દૂધ માતાના શરીરના તાપમાને ગરમ થયેલું હોય છે. આથી બાળક માટે દૂધનું તાપમાન વધુ પડતું ઠંડુ કે ગરમ નહીં પણ એકદમ સાનુકૂળ હોય છે. માતાના દૂધમાં રહેલા રોગપ્રતિકારક દ્રવ્યો બાળકને બીમારીઓ અને ચેપથી બચાવે છે. માતાના દૂધમાંથી બાળકને શક્તિ, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો ઉપરાંત વૃદ્ધિકારક પરિબળો અને ચયાપચયની ક્રિયા માટે ખૂબ જ જરૂરી એવા ઉત્સેચકો અને અંતઃસ્રાવો પણ મળી રહે છે. અભ્યાસો એવું દર્શાવે છે કે સ્તનપાન માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. વિદેશોમાં મહિલાઓ પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે થઈને બાળકને સ્તનપાનને બદલે બોટલના દૂધ પર ઉછેરતી હોય એવું વ્યાપક રીતે જોવા મળતું. પણ અભ્યાસો દર્શાવે છે કે જ્યારે માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે દુગ્ધસ્રાવી ગ્રંથિઓ સમયાંતરે નવા દૂધનું નિર્માણ કરે છે. દૂધ બનતી વખતે માતાના શરીરની ચરબી અવશોષાઈને દૂધમાં ચરબી રૂપે ભળી શિશુને પોષણ આપે છે. આમ જે માતા શિશુને સ્તનપાન કરાવતી હોય તે સગર્ભાવસ્થા પછી પોતાનું વધેલું વજન અને શરીર પરની ચરબી ઝડપથી ગુમાવે છે અને સગર્ભાવસ્થા પહેલાનું વજન પુનઃ પ્રાપ્ત કરી લે છે. અભ્યાસો એવું પણ દર્શાવે છે કે પ્રસૂતિ પછી સ્તનપાન કરાવતી માતાઓનું ગર્ભાશય ઝડપથી સંકોચાઈને મૂળ કદ પ્રાપ્ત કરી લે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્તન કેન્સરના કિસ્સા ઓછા જોવા મળે છે. આટલું જ નહીં, સ્તનપાનને લીધે માતા અને બાળક વચ્ચે સ્નેહ અને પ્રેમનો સેતુ બંધાય છે. નવજાત શિશુ પોતાની માતાના સ્પર્શને ઓળખતું થાય છે અને સલામતી અને હૂંફનો અનુભવ કરે છે. જન્મના શરૂઆતના 6 મહિનામાં શિશુના મગજના વિકાસ માટે DHA અતિ આવશ્યક હોય છે. આને લીધે અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે જે બાળકો વિશેષતઃ માતાના દૂધ ઉપર ઉછર્યા હોય તેમનો માનસિક વિકાસ યોગ્ય અને પર્યાપ્ત થાય છે. આવા બાળકોમાં ઝાડા, કબજિયાત અને પાચન તંત્રના ચેપી રોગો તેમજ શ્વસન તંત્રના રોગો ઓછા થતા જોવા મળે છે. સ્તનપાનના સમયગાળા દરમિયાન માતાએ પોતાના ખાનપાન અને દવાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે માતા જે કંઈ ખાય છે તેમાંથી મળતા પોષક તત્વો અને હાનિકારક રસાયણો બંને દૂધમાં ભળે છે. આથી જ સ્તનપાન કરાવતી માતાએ તમાકુ, દારૂ, સિગારેટ કે અન્ય કોઈ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. આટલું જ નહીં, જરૂરી ના હોય તો બિનજરૂરી દવાઓ કે ટીકડીઓ ખાવાનું ટાળવું જોઈએ.